આજના દિવ્ય સત્સંગમાં મનુષ્ય જીવનનું ગૂઢ રહસ્ય જાણીશું. મનુષ્ય દેહની ભીતર જે આત્મતત્વ છે, જે ઉર્જા છે, જે ચેતના છે, જે જીવન છે, જે જીવંત છે, તે અમૂલ્ય છે. તેને ઓળખવાનું છે, તેને જાણવાનું છે. અને એ આત્મતત્વના સ્તર પર જોવા જઈએ ને તો દરેકની ભીતર એક જ આત્મતત્વ રહેલું છે. એ તત્વની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. જાતિ, ધર્મ, રંગ, રૂપ, ગાંઠ બધા ભેદભાવ ત્યાં મટી જાય છે. ત્યાં કોઈ ભેદ રહેતો નથી. બસ એ એક જ આત્મતત્વ જ ત્યાં રહે છે. અને એ દ્રષ્ટિ જ્યારે મનુષ્યની વિકસિત થાય ને ત્યારે તે મનુષ્ય મહાપુરુષ બને છે. જ્યારે તેને દરેકમાં એક જ આત્મતત્વના દર્શન થાય. અને એટલા માટે જ ઘણા મહાપુરુષોએ કહ્યું છે કે આત્મતત્વને ચિંધ્યા વિના સર્વ સાધના જૂઠી. કે આ આત્માને ઓળખ્યા વિના, આ આત્માનો અનુભવ કર્યા વિના તમે જે સાધનામાં બેસો કે ધ્યાનમાં બેસો કે ગમે તે, એ બધું જૂઠું, એ બધું કઈ કામનું નહીં. કેમ કે તમને એ ઉર્જાનો અનુભવ નથી, આત્માનો અનુભવ નથી, એ ચૈતન્યનો અનુભવ નથી. અને તમે બસ બીજાના આધારે, બીજા કહે તેમ ચાલો છો, બેસો છો, બોલો છો ને જીવન જીવો છો, પરાવલંબી છો. માટે એ બધું જૂઠું. તમે વિચારો, ભીતર ઉતરો, જાગો કે મને આ માર્ગમાં શું અનુભવ થયો, મને શું સાક્ષાત્કાર થયો, મને શું લાગ્યું. તમે જાતે પોતે વિચારો. અને વિચારતા તમને એમ લાગે કે હા, મને આત્માની ઓળખાણ થઈ, મને આત્માની અનુભૂતિ થઈ, મને આત્માનો સાક્ષાત્કાર થયો. અને પછી તમે જે ધ્યાન સાધનામાં બેસો ને એ ધ્યાન સાધના તમારું સફળ, એ ધ્યાન સાધના તમારી ફલિત થાય છે. કેમ કે તમને આત્માની ઓળખાણ થઈ છે, તમને આત્મતત્વની અનુભૂતિ થઈ છે. માટે પણ કોઈ અનુભૂતિ વગર, કોઈ અનુભવ વગર, જાણ્યા વગર, જોયા વગર, શક્તિની ઓળખાણ વગર, શિવની ઓળખાણ વગર જેમ ફાવે તેમ ઘડીકમાં અહીંયા, ઘડીકમાં અહીંયા, કોઈ વાર અહીંયા, કોઈ વાર ત્યાં, કોઈ વાર આ મંત્ર, કોઈ વાર પેલો મંત્ર, કોઈ વાર આ નામ જપ, કોઈ વાર પેલું નામ, એનાથી કોઈ લાભ થતો નથી. એક જ સદગુરુનું સાનિધ્ય, એક જ નિષ્ઠા, એક જ વિશ્વાસ અને એક જ મહામંત્ર નું સ્મરણ કરવાથી તમને આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ થાય છે. માટે પહેલા તો પોતાના સ્વરૂપને ઓળખો, પહેલા પોતાને ઓળખો, પોતાને જાણો, સ્વ અનુભવ કરો કે હું કોણ છું. મારું શરીર એને ઓળખો, મન એને ઓળખો, બુદ્ધિ એને ઓળખો, ઇન્દ્રિયો એને ઓળખો, પ્રાણ એને ઓળખો.
એની ભીતર રહેલું આ આત્મતત્વ એને ઓળખો. આ બધાને જ્યારે તમે ઓળખી લેશો ને પછી ખુલ્લી આંખે સમાધિ. અહીંયા બતાવે છે ને ત્રીજું નેત્ર. સવિકલ્પ સમાધિ એટલે આ બે આંખો બંધ કરી અને આ ત્રીજું નેત્ર ખુલ્યું એટલે એને સવિકલ્પ સમાધિ કહેવાય. એટલે ઘણા સંતોને કંઈ જોવું હોય, કંઈક જાણવું હોય, બરાબર, તો એ આ બે આંખો બંધ કરશે એટલે એમનું ત્રીજું નેત્ર ખુલશે અને એ બધું જોશે, જાણશે, અનુભવશે અને પછી જવાબ આપશે. એટલે ઘણી સિરિયલ હોય કે ઘણા ફિલ્મ હોય એવી આધ્યાત્મિક, એમાં જોયું હશે કે ઋષિ મુનિઓ છે આંખો બંધ કરશે, ત્રીજું નેત્ર ખોલશે અને જોશે ને પછી જવાબ આપશે. એને કહેવાય સવિકલ્પ સમાધિ. પણ જે મહાપુરુષો નિર્વિકલ્પ સમાધિમાં પહોંચેલા હોય ને એમને આંખો બંધ કરવાની જરૂર ન પડે. એ ખુલ્લી આંખે જોવે ને તો એમનું ત્રીજું નેત્ર ખુલ્લું હોય અને ખુલ્લી આંખે એ જવાબ આપે કે આનું આમ હોય, આનું આમ હોય, આનું આમ હોય. એમને તરત દેખાય, તરત એમને અનુભવ થાય. એ મહાપુરુષો નિર્વિકલ્પ સમાધિમાં પહોંચેલા હોય જે ખુલ્લી આંખે બધું જ કહી દે. અને આવા મહાપુરુષોના, આવા સદગુરુના સાનિધ્યમાં જ્યારે બેસીએ, જ્યારે જઈએ ત્યારે ઘણા જિજ્ઞાસુ હોય આ માર્ગના, ખૂબ યોગ ભ્રષ્ટ આત્માઓ, એ આત્માઓને એમ થાય કે અમને સદગુરુની જેમ કેવી રીતે ખબર પડે, અમને સદગુરુની જેમ આ બધું આપમેળે કેવી રીતે પ્રગટ થઈ જાય, મારે સદગુરુની જેમ આ આત્મજ્ઞાન, દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે પણ સદગુરુની જેમ ત્રિકાળ દ્રષ્ટા થવું છે, મારે પણ સદગુરુની જેમ આ બધી રીતે ખબર પડે એવું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. એવા જિજ્ઞાસુ હોય ને એની ભીતર એવું થાય કે મારે આ પ્રાપ્ત કરવું છે, મારે આ પ્રાપ્ત કરવું છે, મારે આ અનુભવ કરવો છે. કેમ થાય? એ જિજ્ઞાસુ છે, જાણવાની, પામવાની જિજ્ઞાસા છે. સાથે સાથે એની ભીતર પણ એ જ શક્તિ રહેલી છે જે સદગુરુની ભીતર છે. એટલે શિષ્ય નથી કહેતો, પણ એની ભીતર જે શક્તિ રહેલી છે ને એ શક્તિ કહે છે કે એ શક્તિ ઉછાળા મારે છે કે મારે ખુલવું છે, મારે ખુલવું છે, મારે ખુલવું છે. એ શક્તિ ઉછાળા મારે છે કે મારે આ કબાટ ખોલવો છે, મારે આ તાળું ખોલવું છે, મારે આ ભીતર ઉતરવું છે, મારે આ જાણવું છે, મારે અનુભવ કરવો છે, મારે મુક્ત થવું છે, મારે આ ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરવી છે, મારે મહાન પદે પહોંચવું છે. એટલે શિષ્યને એમ થાય કે મારે પહોંચવું છે. પણ એ શિષ્ય નથી બોલતો, એની ભીતર રહેલી જે જન્મો જન્મથી સૂતી જે શક્તિ છે ને એ શક્તિ બોલે છે. અને ત્યારે ખૂબ જિજ્ઞાસા થતા, ખૂબ લગ્ની લાગતા શિષ્યને ગુરુ કૃપા પ્રાપ્ત થાય છે અને સર્વ શક્તિઓ, સર્વ સિદ્ધિઓ, સર્વ જ્ઞાન, સર્વ બ્રહ્મ જ્ઞાન, સર્વ ચૈતન્ય જે સદગુરુની ભીતર છે એ બધું શિષ્યની ભીતર પ્રગટ થઈ જાય છે. કેમ કે એની ભીતર પણ એ જ છે ને, શક્તિઓ તો એ જ છે. હવે એ ગુરુ શિષ્ય છે જે પહોંચી ગયા પરાકાષ્ઠાએ, બધું પ્રાપ્ત કરી લીધું. હવે એને જોઈને બીજા આત્માઓને એવું થાય કે અમારે પ્રાપ્ત કરવું છે, અમારે પ્રાપ્ત કરવું છે. પણ એ શરીરથી નથી થતું, એ પણ એ શક્તિઓને થાય કે અમારે ખોલવું છે, અમારે ખોલવું છે, અમારે ખોલવું છે. પણ જ્યારે એ શિષ્યોની પરાકાષ્ઠા થાય, જ્યારે એમની ભૂમિકા બંધાય, જ્યારે એ ખૂબ તત્પર થાય ત્યારે એમની શક્તિઓ પણ ખુલે છે અને એમને પણ આ અલૌકિક જ્ઞાન, દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે મનુષ્ય શરીરની ભીતર આ જે આત્મતત્વ છે, આ જે જીવંત છે, જે આ જીવતું છે, એ આત્મતત્વ દરેકની ભીતર એક જ છે. અને જ્યારે એ ખબર પડે કે દરેકની ભીતર એક જ આત્મતત્વ છે ત્યારે મહાપુરુષોની ભીતર કરુણાનો જન્મ થાય. ઘણી વખત જોયું છે કે મહાપુરુષોના સાનિધ્યમાં, મહાપુરુષોના ચરણમાં, મહાપુરુષોની નજદીક કોઈ એવા વ્યક્તિઓ હોય, કોઈ એવા મનુષ્યો પણ હોય
કે જેને સમજણ નથી, જેનામાં જ્ઞાન નથી, બરાબર, તો પણ સદગુરુ એમની પર કૃપા દ્રષ્ટિ, કરુણા દાખવતા હોય, દયા રાખતા હોય. કેમ? કેમ કે સદગુરુને ખબર છે કે આ એની નિમ્ન કક્ષા છે. અત્યારે આ જીવમાં સમજણ નથી, આ જીવમાં જ્ઞાન નથી, આ જીવની હજુ દ્રષ્ટિ નથી, આ જીવની હજુ ભૂમિકા નથી, એટલે આવું કરે છે, એટલે આવું બોલે છે, એટલે એની આ સ્થિતિ છે. સદગુરુને ખબર છે, અને સદગુરુ તે જીવને આગળ લઈ જવા, પહોંચાડવા, પરાકાષ્ઠે લઈ જવા ઘણા પુરુષાર્થ પણ કરે, ઘણી યુક્તિઓ પણ કરે, છતાંય એ જીવ આગળ વધતો નથી, એ જીવ આગળ જતો નથી. તો એ મહાપુરુષો ત્યાં કરુણા દાખવતા હોય છે કે હશે, આજ નહીં તો કાલે જાગશે, કાલ નહીં તો પરમ દિવસે જાગશે. એટલા માટે જ જે જ્ઞાની હોય, જેને આ જ્ઞાન પ્રગટ થયું હોય, એને ભીતરમાં ધીરજ રાખવી જોઈએ. એટલે ઘણી વખત કોઈ જ્ઞાની હોય, કોઈનામાં બહુ સમજણ હોય, ધૈર્યવાન હોય, એની સામે કોઈ એવું વર્તન કરે તો ઘણી વખત એને એમ થાય કે આવું કેમ કરે છે, આવું કેમ બોલે છે, આમ તેમ, ઘણી વખત એવું થાય. પણ ના, એ વખતે તમારે ખાલી એટલું ધ્યાનમાં લેવું કે એક દિવસ એ કક્ષાએ હું પણ હતો, એક દિવસ એ કક્ષાએ હું ઊભો હતો, મારામાંય સમજણ નથી, મારામાંય જ્ઞાન નહોતું, મારામાંય બુદ્ધિ નથી, મારામાંય અજ્ઞાન હતું, પણ આજે મને ગુરુ કૃપા મળી છે, સદગુરુનો દિવ્ય સત્સંગ મળ્યો છે, એટલે આજે હું જાગી છું, એટલે આજે મને પ્રાપ્ત થયું છે, એટલે આજે હું દેખતી થઈ છું. પણ જેને હજુ મળ્યું નથી એની કક્ષા તો હજુ એની એ જ છે. તો એની પર ગુસ્સે થયા વગર એને સમજાવવાનો, એને આગળ લઈ જવાનો, એને કંઈક થોડી જાગૃતિ થાય એ માટે પ્રયત્ન કરવો જોઈએ, એ માટે પુરુષાર્થ કરવો જોઈએ. એ આપણું કર્તવ્ય છે કે એક વખત હું અહીંયા હતી, એ જાણીને સામેવાળાને જગાડવો જોઈએ. એને શું કહેવાય? જ્ઞાની કહેવાય. એને જ્ઞાન પ્રગટ થયું કહેવાય, એને બ્રહ્મ જ્ઞાન પ્રગટ થયું કહેવાય. અને બ્રહ્મ જ્ઞાન પ્રગટ થાય એની ભીતર હું પણ રહેતું નથી, અહંકાર જરાય રહેતો નથી. એ તો અહંકાર મુક્ત હોય છે, કોઈ પણ જાતનો એને અહંકાર હોતો નથી. ના ધર્મનો, જાતિનો, રંગનો, રૂપનો, ધનનો, આશ્રમનો કોઈ અહંકાર તેનામાં હોતો નથી. એને દિવ્ય મહાપુરુષ કહેવાય. પણ અત્યારે તો આવા નિસ્વાર્થ, નિષ્કપટ અને નિષ્કલંક મહાપુરુષો મળવાને એ જ ખૂબ દુર્લભ છે. અત્યારે તો અમુક ની વાણી સાંભળીએ તો એમ થાય કે આટલો બધો અહંકાર. અને આવા જે ખોટા ગુરુ બનીને બેઠા છે એ પોતે તો પોતાનું કરેલું કર્મ પોતાની જોડે તો બાંધે જ છે, સાથે સાથે બીજાનું પોતે બાંધી લે છે. અને પતન થતા તેમને વાર લાગતી નથી. માટે આ આધ્યાત્મિક માર્ગ છે ને કેવો છે? સાપ સીડી જેવો છે. ઉપરથી અહંકાર રૂપી, મોહ રૂપી, રાગ રૂપી, દ્વેષ રૂપી, ક્રોધ રૂપી, લોભ રૂપી સાપ ડંખ મારે ને એટલે સીધા સીડીમાંથી નીચે ઉતરી જાઓ. માટે ખૂબ ખાસ ધ્યાન રાખવું કે અહંકાર, રાગ, દ્વેષ, લોભ, ક્રોધ આ બધાથી સતર્ક રહેવું. જે શુદ્ધ બુદ્ધ છે, ચૈતન્ય છે, જે સમર્પિત છે એ તો શુદ્ધ રહે જ છે. પણ જેનું સમર્પણ નથી, જેનામાં હજુ હું પણ છે, તેને આ બધા વિકારો, આ બધા આવરણો નડતા હોય છે.
માટે પહેલા તમારું સમર્પણ હોવું જોઈએ. પહેલા તો તમારું તમારા પ્રત્યે જ સમર્પણ હોવું જોઈએ. ખુદના પ્રત્યે, સ્વ પ્રત્યે તમારું સમર્પણ હોવું જોઈએ. પોતાના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. પોતાના પ્રત્યે ભાવ હોવો જોઈએ. પોતાના પ્રત્યે લાગણી હોવી જોઈએ. અને પોતાના પ્રત્યે ઉચ્ચ વિચારો હોવા જોઈએ તમારા. ત્યારે જ તમારું સમર્પણ સામે સદગુરુથી થઈ શકે છે. બાકી જો તમારું તમારાથી સમર્પણ નથી, તમારું તમારા પ્રત્યે જ સમર્પણ નથી, તો તમે કોઈને સમર્પિત થઈ શકતા નથી. તમારું તમારા પ્રત્યે જ સમર્પણ હોવું જોઈએ. તમને પહેલા તો તમારાથી જ ખૂબ પ્રેમ હોવો જોઈએ કે ઓહો, પરમાત્માએ કેટલી અદ્ભુત રચના કરી છે, કેટલું અદ્ભુત મને જીવન આપ્યું છે, કેટલું અદ્ભુત મને જ્ઞાન આપ્યું છે, કેટલા અદ્ભુત દેહ આપ્યો છે, કેટલી અદ્ભુત બુદ્ધિ, કેટલી અદ્ભુત ઇન્દ્રિયો, કેટલું અદ્ભુત મન આપ્યું છે. પરમાત્માની અસીમ શક્તિઓ, પરમાત્માને ખૂબ ખૂબ ધન્યવાદ. પોતાના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ અને પોતાના પ્રત્યે સમર્પણ હોવું જોઈએ, સમર્પિત. ત્યારે તમે સદગુરુ ચરણોમાં સમર્પિત થઈ શકો છો. અને જે સદગુરુ ચરણોમાં સમર્પિત થાય ને, એના જીવનમાં કદી અહંકાર આવતો નથી, કદી આવતો નથી. એ હર હંમેશ નિર્મળ, નિખાલસ જ રહે છે. એના જીવનમાં નિર્મળતા હર હંમેશ વહેતી જ હોય છે. દરેક વખતે એ હસતો જ હોય, એ ગાતો જ હોય અને એનું જીવન સાર્થક છે. જીવનમાં હર હંમેશ હસતા રહો, ગાતા રહો, ભજનમાં રહો, મસ્ત રહો, આનંદમાં રહો. એ જ તો જીવન છે. હવે થોડું જીવન એમાં દુઃખી થવાનું, હતાશ થવાનું, નિરાશ થવાનું, આની જોડે નહીં બોલવાનું, આની જોડે નહીં બોલવાનું, આના દોષ જોવા, આના દોષ જોવા. આ તો કઈ જીવન છે? થોડું જીવન મળ્યું છે. આનંદથી, પ્રેમથી જીવો અને આ ખજાનો પ્રાપ્ત કરી લો. જે ખજાનો પ્રાપ્ત કરવા માટે તમે આ મનુષ્ય જન્મ, આ મનુષ્ય જીવન લીધું છે. આ જીવનને ઓળખો. જે જીવન તમારી ભીતર છે, એ જીવન દરેકની ભીતર છે. એટલે જ તો જો તમને કોઈ કઈ બોલે, અપમાન કરે, તમારું દુઃખ લાગે એવું બોલે, તો તમને કેવું થાય છે? ગમે છે? નથી ગમતું તો સામેવાળાને ગમે, ના ગમે, એટલું યાદ રાખવાનું. સદગુરુ હંમેશા સત્સંગમાં કહે કે જે આપણને ન ગમે ને એવો વ્યવહાર બીજા સાથે ન કરવો. કોઈ અપમાન કરે, કોઈ અપશબ્દ બોલે, એવું ગમે ના, તો બીજાને નહીં બોલવાનું. તમે જો નાનું એવું બાળક હોય ને, 1.5-2 વર્ષનું, એને તમે તમારી જોડે બોલાવો કે આવતો રે, આવતો રે, આવતો રે, એટલે આવશે. ધીરે ધીરે ટપલી મારશો ને તો આમ મોઢું કરીને જતો રહેશે. એટલો નાનો છે, 1.5 વર્ષનું છે, પણ અંદર જીવન છે. એને ખબર પડે છે કે મને માર્યું, અપમાન કર્યું, મને સન્માન આપ્યું ને એટલે જતો રહેશે. બીજી વખત બોલાવશે ને તો તમારી પાસે નહીં આવે. પણ જો તમે એને પ્રેમથી બોલાવો કે આવતો રે, આવતો રે, ખોળામાં બેસાડો, કંઈક આપો, કંઈક ખવડાવો, પીવડાવો, રમાડો, તો કેવો ખુશ થશે. પછી બીજી વખત બોલાવશો તરત આવશે. એટલે દરેકને ભીતરે જીવન છે. દુઃખ કોઈને ગમતું નથી, હતાશ થવું કોઈને ગમતું નથી, નિરાશ થવું કોઈને ગમતું નથી, દુઃખી થવું કોઈને ગમતું નથી, હેરાન થવું કોઈને ગમતું નથી. કોઈને આ ગમતું નથી. દરેકને ખુશ રહેવું, આનંદમાં રહેવું, પ્રસન્ન રહેવું જ ગમે છે. પણ આની ભીતર જે ભેદ છે, જે ભ્રમણા છે, જે વેમ છે, જે નકારાત્મકતા ભરી પડી છે, એ નકારાત્મકતા જ તમને ખુશ રહેવા દેતી નથી, તમને આનંદમાં રહેવા દેતી નથી, તમને પ્રફુલ્લિત રહેવા દેતી નથી. એ નકારાત્મકતાના કારણે જ તમે જીવનમાં દુઃખી, હતાશ, નિરાશ થઈ જાઓ છો. અને આ નકારાત્મકતા દૂર કરવા માટે સકારાત્મક બનો, સકારાત્મક થાઓ. અને આ સકારાત્મક થવા માટે નિયમિત સત્સંગમાં રહો, નિયમિત જ્ઞાનમાં રહો, નિયમિત ભજનમાં રહો, નિયમિત બસ આ માર્ગમાં રહો, તો જ તમે સકારાત્મક થઈ શકશો. હંમેશા જીવનમાં એક નિયમ કહો કે જે પણ દરરોજ સવારમાં જાગીને એક સત્સંગ તો સાંભળવો જ, થોડી વાર તો ભજનમાં બેસવું જ,
થોડી વાર તો મંત્ર જાપ બોલવો જ. આવું એક નક્કી કરી લો, કેમ કે આ સકારાત્મકતા છે, આ જ તમારા જીવનની પૂંજી છે. માટે એક નિયમ લઈ લો કે દરરોજ સવારમાં ઉઠી એક સત્સંગનો ભાગ તો સાંભળીશ જ, એક ભજન સાંભળીશ જ, થોડી વાર ધ્યાનમાં બેસીશ જ, થોડી વાર સાધનામાં બેસીશ જ. તો એનાથી શું થશે, ભીતરમાં જે કંઈ જન્મો જન્મનો કચરો પડ્યો છે ને એ કચરો દૂર થશે. ને જેમ જેમ કચરો દૂર થશે એમ એમ ભીતરની તમારી 3.5 લાખ નાડીઓ છે ને, નાડીઓ શુદ્ધ થશે. અને જેટલી નાડીઓ શુદ્ધ થશે એટલા તમે સકારાત્મક થશો, એટલા જ તમને સારા વિચાર આવશે, એટલા જ તમે આ માર્ગમાં આગળ વધશો, અને એટલા જ તમે જીવનમાં આનંદમાં ખુશ અને પ્રસન્ન રહી શકશો. જેટલું શુદ્ધિકરણ થશે. માટે પહેલા તો તમારું શુદ્ધિકરણ કરો, અને આ બધા ઉપાય શુદ્ધિકરણના છે. ધ્યાનમાં બેસવું, સાધનામાં બેસવું, મંત્ર જાપ, સૂર્ય સાધના, બધા ઉપાય શુદ્ધિકરણના છે. માટે જેટલું શુદ્ધિકરણ થશે ને એટલી જ તમારી આ માર્ગમાં પ્રગતિ થશે. અને જેટલું શુદ્ધિકરણ થશે એટલા જ તમે તમારા આત્મતત્વની નજીક આવશો. તમને આત્માની ઓળખાણ થશે, આત્માનો અનુભવ થશે, આત્મ સાક્ષાત્કાર થશે, અને તમે તમારા સ્વરૂપને ઓળખી શકશો. અને જ્યારે તમે તમારા મૂળ સ્વરૂપને ઓળખી જશો ને પછી તમારા જીવનમાં હતાશા, નિરાશા, દુઃખ કશું જ રહેશે નહીં. પછી તો બસ આનંદ, આનંદ અને આનંદ જ રહેશે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.